કલયુગ આવશે ને ત્યારે સત્યથી લોકો આઘા ભાગશે, સત્યથી લોકો દૂર થતા જશે, આઘા ભાગવા લાગશે અને અસત્ય વાતોમાં લોકોને બહુ રસ પડશે, ખોટી વાતોમાં લોકોને બહુ મજા આવે. કોઈની નિંદા થતી હોય, કોઈની એમાં લોકોને બહુ રસ પડે. સાચું કહેજો, એક મહિલા મંડળ હતું ને, તો મંદિરના ઓટલે બધા બેઠા હતા, પણ બધા મૌન બેઠા હતા, કઈ ભજન ગાય નહીં, કઈ વાતો ચીતો કરે નહીં. એટલે પેલા મહારાજ દીકરા મહારાજે કીધું, કેમ બધા મૂંગા મૂંગા બેઠા? કે શું કરીએ, બધા અહીંયા જ છે. કોની વાત કરીએ? સત્ય વાર્તા પરાંગ મુખા. કલયુગનો માણસ કેવો હશે? તો કે વાદ વિવાદમાં બહુ પડશે. વાદ વિવાદમાં ન પડો. લોકોને કેવું હોય, એક જણ બોલે એટલે બીજો જણ એને કાપે, આનું આમ ન હોય તો આમ ન, વાદ વિવાદ કરે. પણ વાદ વિવાદ જ્યાં થતો હોય ત્યાંથી બને ત્યાં સુધી ચૂપ રહી અને આઘું ખસી જવું, અથવા તો એમાં આપણે બહુ રસ નહીં લેવો. જ્યાં સંવાદ થતો હોય ત્યાં બેસવું, અને વિવાદ થતો હોય ત્યાંથી દૂર રહેવું. દેહાત્મ દ્રષ્ટયો મૂઢા. કલયુગનો માણસ કેવો હશે? કલયુગના માણસની દ્રષ્ટિ છે ને એ દેહાત્મ હશે. શરીર નું ભરણ પોષણ ને પાલન પોષણ કરવા પૂરતી જ એનામાં બુદ્ધિ હશે, કે બસ શરીરનું પાલન પોષણ કેમ થાય, ખાવાનું ક્યાં મળે, હુવાનું ક્યાં મળે, પૈસા ભેગા કરીએ તો મકાન બંગલો કેવો થાય, ગાડી કેવી રીતે મળે, શરીરનું સુખ કેવી રીતે મળે, એટલા પૂરતી એની બુદ્ધિ લિમિટેડ હશે. પણ આ કલયુગનો માણસ જો ભગવાન શિવની કથા સાંભળશે તો એને જન્મ જન્મના પુણ્યની પ્રાપ્તિ થશે અને જન્મ જન્મ સુધી એ સુખી થશે. હર હર શિવ કૃપા જન્મ જન્મ. તમે કથા સાંભળી રહ્યા છો એવું ના માનતા કે કથા સાંભળી એટલે આપણું કલ્યાણ થાય. સાંભળી લેજો, એક લોટો જલ તમે જે ચડાવો છો ને શિવ ઉપર, અહીં જે કઈ તમે દાન પુણ્ય કરી રહ્યા છો, તમે જે કઈ અહીંયા દાન આપી રહ્યા છો શિવાલયમાં, એ તમારો અભિષેક છે ભગવાન ઉપર. તમે જે કઈ ધન રકમ આપી રહ્યા છો એ મારા ભોળાનાથનો અભિષેક છે સાહેબ. એ મારા શિવની પૂજા છે. મારીને તમારી દ્રષ્ટિ દેહ ઉપરથી છૂટી અને આત્મા ઉપર જાય. ક્યાં જાય? આત્મા ઉપર જાય. હું આ શરીર નથી, હું કોણ છું? શિવોહમ શિવોહમ સચ્ચિદાનંદોહમ. દેહ દ્રષ્ટિ માંથી હું ને તમે આત્મદ્રષ્ટિ તરફ જઈએ, દિવ્ય દ્રષ્ટિ તરફ જઈએ. આપણા જોવાની નજર બદલાઈ જાય અને આ દુનિયા બદલવાની જરૂર નથી, દ્રષ્ટિ બદલવાની જરૂર છે. દ્રષ્ટિ બદલી કાઢો. આ દુનિયા બદલાશે નહીં યાર. તમે ગમે એટલી માથા ફોડીને મરી જશો ને તો આ દુનિયા બદલાવાની નથી. અને એની વાંહે શું કામ સમય વ્યર્થ કરો છો?